નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની જે આવનારી પરીક્ષામાં આ જે પ્રશ્નપત્ર છે તે આપણે ખૂબ જ ઉપયોગી થશે. શરૂ કરીએ આજનો વિડીયો. એક વ્યક્તિનો પરિચય આપતા અમિતે કહ્યું, તેના પિતા મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો તે વ્યક્તિ અમિતની શું થતી હશે? જવાબ આવશે ઓપ્શન સી, પુત્ર. પ્રશ્ન નંબર 2, ગવર્મેન્ટ શબ્દના અક્ષરોમાં કેટલા સ્વર રહેલા છે? જવાબ આવશે ઓપ્શન બી, 3. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ જોડી અલગ પડે છે? જવાબ આવશે ઓપ્શન ડી, પેન અને કાગળ. પ્રશ્ન નંબર 4, તાર્કિક ક્રમમાં ગોઠવો. 1 પરીક્ષા, 2 પરિણામ, 3 અરજી, 4 નિમણૂક અને 5 જાહેરાત. તો અહીંયા સાચો ક્રમ આવશે ઓપ્શન બી, 5 3 1 2 4. પ્રશ્ન નંબર 5, જો 15 ઓગસ્ટ 2011ના રોજ સોમવાર હોય તો 15 ઓગસ્ટ 2012ના રોજ કયો વાર હશે? જવાબ આવશે ઓપ્શન બી, બુધવાર. પ્રશ્ન નંબર 6, પેનને 35 લખાય તો કોપીને શું લખાય? જવાબ આવશે ઓપ્શન બી, 59. પ્રશ્ન નંબર 7, સુનિલ ઉત્તર તરફ 6 કિલોમીટર ચાલે છે, પછી પૂર્વમાં 8 કિલોમીટર ચાલે છે. તે શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? જવાબ આવશે ઓપ્શન સી, 10 કિલોમીટર. પ્રશ્ન નંબર 8, 5 મિત્રોમાં એ છે તે બી કરતાં ટૂંકો છે પણ ઈ કરતાં ઊંચો છે. સી સૌથી ઊંચો છે, ડી છે તે બી કરતાં થોડોક ટૂંકો અને એ કરતાં થોડો ઊંચો છે. તો સૌથી ટૂંકું કોણ? જવાબ આવશે ઓપ્શન સી, ઈ. પ્રશ્ન નંબર 9, એક ખેતરમાં ગાયો અને મરઘા છે. જો કુલ માથા 35 અને પગ 90 હોય તો ગાયોની સંખ્યા કેટલી હશે? જવાબ આવશે ઓપ્શન એ, 10. પ્રશ્ન નંબર 10, શ્રેણી પૂર્ણ કરો. 3 7 15 31 ત્યારબાદ 63. તો નેક્સ્ટ સંખ્યા કઈ આવશે? જવાબ આવશે ઓપ્શન સી, 127. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 181. પ્રશ્ન નંબર 12, જો નદીનો કિનારા સાથે સંબંધ હોય તો સમુદ્રનો કોની સાથે સંબંધ થશે? જવાબ આવશે ઓપ્શન બી, ભરતીની સાથે. પ્રશ્ન નંબર 13, 80 વિદ્યાર્થીઓના વર્ગમાં પ્રિયાનો ક્રમ ડાબી બાજુથી 35મો છે, તો જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો હશે? જવાબ આવશે ઓપ્શન બી, 46. પ્રશ્ન નંબર 14, સાચી જોડણી શોધો. તો સાચી જોડણી આવશે ઓપ્શન એ, પૂર્વગ્રહ. પ્રશ્ન નંબર 15, કુમુદ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ આવશે ઓપ્શન બી, કમળ. પ્રશ્ન નંબર 16, મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા લિપિગ્સ જર્મનીમાં ક્યારે સ્થપાયેલી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી, 1879માં. પ્રશ્ન નંબર 17, પ્રશિષ્ટ અભિસંધાનના પ્રણેતા કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ, ઇવાન પાવલોવ. પ્રશ્ન નંબર 18, આંગળી ઊંચી કરવી એ કયા પ્રકારનું શિક્ષણ કહી શકાય? જવાબ આવશે ઓપ્શન બી, સંકેત પ્રકારનું. પ્રશ્ન નંબર 19, વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે આપી? જવાબ આવશે ઓપ્શન બી, હર્મેન રોશાર્કે. પ્રશ્ન નંબર 20, મનોવિજ્ઞાનમાં વર્તનવાદના પિતા કોણ ગણાય છે? જવાબ આવશે ઓપ્શન બી, જે.બી. વોટસન. પ્રશ્ન નંબર 21, તરુણાવસ્થા શબ્દ કઈ લેટિન ધાતુ પરથી આવેલો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, એડોલ્સેર. પ્રશ્ન નંબર 22, બુદ્ધિલબ્ધિનું સૂત્ર IQ બરાબર MA/CA મલ્ટીપ્લાય બાય 100માં CA એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન એ, શારીરિક ઉંમર. પ્રશ્ન નંબર 23, દીવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 24, કેળવણી એ જ જીવન એવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્હોન ડેવીએ. પ્રશ્ન નંબર 25, કયા વાદ મુજબ બાળકો એ લઘુ સ્વરમાં મોટું માણસ નથી? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિવાદ.
પ્રશ્ન નંબર 26 કોહલર જે ચિમ્પાન્જી પર પ્રયોગ કરીને કયો સિદ્ધાંત આપેલો હતો? જવાબ આવશે ઓપ્શન બી આંતરસૂજ દ્વારા શિક્ષણ. પ્રશ્ન નંબર 27 નીચેનામાંથી કઈ મનોવૈજ્ઞાનિક કસોટી નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી PET. પ્રશ્ન નંબર 28 કેળવણી એટલે માનવીની શક્તિઓનું કુદરતી, પ્રગતિશીલ અને સુસંવાદિત વિકાસ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આ વ્યાખ્યા પેસ્ટોલોજી આપેલી છે. પ્રશ્ન નંબર 29 ભૂલવાની પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં શું કહે છે? જવાબ આવશે ઓપ્શન સી વિસ્મરણ. પ્રશ્ન નંબર 30 સૂકા ભેગું લીલું બળે કહેવતનો અર્થ શું થાય? જવાબ આવશે ઓપ્શન બી દોષિતની સાથે નિર્દોષને પણ નુકસાન થવું. પ્રશ્ન નંબર 31 અલંકાર ઓળખાવો. નર્મદાને તો નર્મદા જ કહેવાય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી અનન્વય અલંકાર. પ્રશ્ન નંબર 32 કૃત્રિમ શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. તો કૃત્રિમ શબ્દનો વિરોધી શબ્દ થશે ઓપ્શન સી કુદરતી. પ્રશ્ન નંબર 33 ભાવે વાક્ય ઓળખાવો. તો અહીંયા ભાવે વાક્ય છે ઓપ્શન બી મારાથી ખવાયું. પ્રશ્ન નંબર 34 ગાય શબ્દનો પુલ્લિંગ શબ્દ કયો થાય? તો જવાબ આવશે ઓપ્શન બી બળદ. પ્રશ્ન નંબર 35 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેની બુદ્ધિ સ્થિર છે તે. તો જવાબ આવશે ઓપ્શન બી સ્થિતપ્રજ્ઞ. પ્રશ્ન નંબર 36 ગિરીશ શબ્દની સાચી સંધિ કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી ગિરી પ્લસ ઈશ. પ્રશ્ન નંબર 37 પર્યટન શબ્દનો પર્યાય કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી પ્રવાસ. પ્રશ્ન નંબર 38 નિપાત ઓળખાવો. તે જ આજે આવશે. તો જવાબ આવશે ઓપ્શન બી જ. પ્રશ્ન નંબર 39 છંદ ઓળખાવો. રે પંખીડા સુખેથી ચણજો ગીતવા કઈ ગાજો. તો જવાબ આવશે ઓપ્શન બી આ જે છંદ છે તે મંદાક્રાંતા છંદ છે. પ્રશ્ન નંબર 40 સમાસ ઓળખાવો. નવરાત્રિ. તો નવરાત્રિ તે દ્વિગુ સમાસ છે. જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 41 શિક્ષક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો જવાબ આવશે ઓપ્શન એ અ ક. પ્રશ્ન નંબર 42 નિદાનાત્મક કસોટી શા માટે લેવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી મુશ્કેલીઓને જાણવા માટે. પ્રશ્ન નંબર 43 બ્લૂમના વર્ગીકરણ મુજબ મૂલ્યાંકન કયા સ્તરમાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉચ્ચ સ્તરમાં. પ્રશ્ન નંબર 44 આનંદદાયી શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી પ્રજ્ઞાભિગમ. પ્રશ્ન નંબર 45 ગુજરાતમાં GCRT ક્યાં આવેલી છે? જવાબ આવશે ઓપ્શન બી ગાંધીનગર ખાતે આવેલું છે GCRT. પ્રશ્ન નંબર 46 શિક્ષણ એ ધ્રુવી પ્રક્રિયા છે શિક્ષક વિદ્યાર્થી સમાજ એમ કોણે કહ્યું? જવાબ આવશે ઓપ્શન બી જોન ડેવીએ. પ્રશ્ન નંબર 47 બંધારણની કઈ કલમ સ્પૃશ્યતા નિવારણ સાથે જોડાયેલી છે? જવાબ આવશે ઓપ્શન સી કલમ નંબર 17. પ્રશ્ન નંબર 48 પ્રજ્ઞા પ્રોજેક્ટ કયા બાળકો માટે છે? જવાબ આવશે ઓપ્શન એ ધોરણ 1 અને 2 માટે. પ્રશ્ન નંબર 49 નિગમન પદ્ધતિ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી નિયમથી ઉદાહરણ તરફ જવું. પ્રશ્ન નંબર 50 વ્યાખ્યાન પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે? જવાબ આવશે ઓપ્શન એ શિક્ષક કેન્દ્રી. પ્રશ્ન નંબર 51 ઇરોસ અને થેનાટોસ શબ્દો કોની સાથે જોડાયેલા છે? તો જવાબ આવશે ઓપ્શન બી ફ્રોઇડની સાથે. પ્રશ્ન નંબર 52 મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત તફાવતનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? તો જવાબ આવશે ઓપ્શન એ ફ્રાન્સિસ ગાલ્ટને. પ્રશ્ન નંબર 53 ટીમ ટીચિંગ એટલે કે જૂથ અધ્યાપન સૌપ્રથમ કયા દેશમાં શરૂ થયું? જવાબ આવશે ઓપ્શન બી અમેરિકામાં. પ્રશ્ન નંબર 54 અભિક્રમિત અધ્યાપનના પિતા કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી BF સ્કિનર. પ્રશ્ન નંબર 55 પૂર્વગ્રહ એ કેવું મનોવલણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી નકારાત્મક વલણ. પ્રશ્ન નંબર 56 મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક રોગોના નિદાન સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 57 સહાનુભૂતિ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી બીજાની લાગણીઓ પોતાની જેમ સમજવી. પ્રશ્ન નંબર 58 અભ્યાસક્રમ શબ્દ કઈ ભાષાનો છે? તો જવાબ આવશે ઓપ્શન બી લેટિન ભાષાનો. પ્રશ્ન નંબર 59 કઈ બુદ્ધિ કસોટી અભણ લોકો માટે પણ લઈ શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી અશાબ્દિક અથવા તો ક્રિયાત્મક કસોટી. પ્રશ્ન નંબર 60 તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. આ કોણે કહેલું છે? જવાબ આવશે ઓપ્શન બી એરિસ્ટોટલ. પ્રશ્ન નંબર 61 શિક્ષણનું કયું સૂત્ર નાના બાળક માટે સૌથી વધુ ઉપયોગી છે? જવાબ આવશે ઓપ્શન એ મૂર્ત પરથી અમૂર્ત.
પ્રશ્ન નંબર 62, માત્રાત્મક ફેરફાર એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી વૃદ્ધિ. પ્રશ્ન નંબર 63, આંકડાશાસ્ત્રમાં સરેરાશ શોધવા માટે કયા માપનો ઉપયોગ થાય છે? જવાબ આવશે ઓપ્શન એ મધ્યકનો. પ્રશ્ન નંબર 64, ટેપ રેકોર્ડર એ કેવું સાધન છે? તો જવાબ આવશે ઓપ્શન એ શ્રાવ્ય સાધન છે. પ્રશ્ન નંબર 65, શૈક્ષણિક મૂલ્યાંકનમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો અર્થ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંને ભાષાઓનું માપન. પ્રશ્ન નંબર 66, ક્રિયાત્મક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? જવાબ આવશે ઓપ્શન એ સમસ્યાની પસંદગી. પ્રશ્ન નંબર 67, માતા પિતા અને પુત્રીની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. જો માતા અને પિતાની કુલ ઉંમર 60 વર્ષ હોય તો પુત્રીની ઉંમર કેટલી હશે? જવાબ આવશે ઓપ્શન બી 15 વર્ષ. પ્રશ્ન નંબર 68, ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન બી રશિયામાંથી. પ્રશ્ન નંબર 69, ભારેલો અગ્નિ નવલકથાના લેખક કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ રમણલાલ દેસાઈ. પ્રશ્ન નંબર 70, યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી 12 જાન્યુઆરીના રોજ. પ્રશ્ન નંબર 71, હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી એસ જયશંકર. પ્રશ્ન નંબર 72, ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? જવાબ આવશે ઓપ્શન બી કડલા. પ્રશ્ન નંબર 73, રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 74, કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે પણ ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન બી મંગળ ગ્રહ. પ્રશ્ન નંબર 75, કમ્પ્યુટરમાં રેમનું પૂરું નામ શું છે? જવાબ આવશે ઓપ્શન એ રેન્ડમ એક્સેસ મેમરી. પ્રશ્ન નંબર 76, ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? જવાબ આવશે ઓપ્શન બી 182. પ્રશ્ન નંબર 77, પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ આવશે ઓપ્શન બી H2O. પ્રશ્ન નંબર 78, પાવાગઢ પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે ઓપ્શન એ પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન નંબર 79, અસહકારનું આંદોલન કયા વર્ષે શરૂ થયેલું હતું? જવાબ આવશે ઓપ્શન એ 1920. પ્રશ્ન નંબર 80, ઓઝોન પડ કયા કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે? જવાબ આવશે ઓપ્શન બી અલ્ટ્રાવાયોલેટ લાઇટ એટલે કે પારજાંબલી કિરણોથી. પ્રશ્ન નંબર 81, કરો યા મરો સૂત્ર ગાંધીજીએ કયા આંદોલનમાં આપેલું હતું? જવાબ આવશે ઓપ્શન બી હિંદ છોડો આંદોલન. પ્રશ્ન નંબર 82, સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 83, કયું શિક્ષણ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે? જવાબ આવશે ઓપ્શન બી કેળવણી. પ્રશ્ન નંબર 84, આંગળી કરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ આવશે ઓપ્શન બી દોષ બતાવવું અથવા તો ટીકા કરવી. પ્રશ્ન નંબર 85, પ્લુરલ ઓફ ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું પ્લુરલ થશે ઓપ્શન બી ચિલ્ડ્રન. પ્રશ્ન નંબર 86, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, જવાબ આવશે ઓપ્શન બી રાઇઝિસ. પ્રશ્ન નંબર 87, ધીસ ઇઝ ખાલી જગ્યા અમરેલા, તો જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 88, હી ઇઝ ખાલી જગ્યા ધેન હિઝ બ્રધર, જવાબ આવશે ઓપ્શન બી સ્માર્ટર. પ્રશ્ન નંબર 89, એન્ટોનિમ ઓફ બ્યુટીફુલ, તો બ્યુટીફુલનું એન્ટોનિમ થશે ઓપ્શન સી અગલી. પ્રશ્ન નંબર 90, વર્બ ફોર્મ ઓફ સક્સેસ, તો સક્સેસનું વર્બ ફોર્મ થશે ઓપ્શન બી સક્સીડ. પ્રશ્ન નંબર 91, લુક ખાલી જગ્યા ધ બ્લેકબોર્ડ, જવાબ આવશે ઓપ્શન સી એટ. પ્રશ્ન નંબર 92, ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ, તો જવાબ આવશે અહીંયા કરેક્ટ સ્પેલિંગ તરીકે ઓપ્શન બી ટુમોરો. પ્રશ્ન નંબર 93, શી ખાલી જગ્યા ઇંગ્લિશ વેરી વેલ, જવાબ આવશે ઓપ્શન બી સ્પીક્સ. પ્રશ્ન નંબર 94, ખાલી જગ્યા આર યુ ગોઈંગ, જવાબ આવશે ઓપ્શન સી વેર આર યુ ગોઈંગ. પ્રશ્ન નંબર 95, પેસિવ વોઇસમાં કન્વર્ઝન, હી ઓપન્સ ધ ડોર, જવાબ આવશે ઓપ્શન બી ધ ડોર ઇઝ ઓપન્ડ બાય હિમ. પ્રશ્ન નંબર 96, રામ ઇઝ ખાલી જગ્યા ધેન એની અધર બોયઝ, તો જવાબ આવશે ઓપ્શન બી બેટર. પ્રશ્ન નંબર 97, આઈ ખાલી જગ્યા માય હોમવર્ક યસ્ટરડે, જવાબ આવશે ઓપ્શન સી ડીડ. પ્રશ્ન નંબર 98, સિનોમિન ઓફ ટીની, તો ટીનીનું સિનોમિન થશે ઓપ્શન એ સ્મોલ. પ્રશ્ન નંબર 99, મિનિંગ ઓફ કોલ ઓફ, તો જવાબ આવશે ઓપ્શન બી કેન્સલ. પ્રશ્ન નંબર 100, નભનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આકાશ. વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ટેટ અને ટાટ માટેનું આપનું મોક ટેસ્ટનું પ્રશ્નપત્ર. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે જો તમે આપણા ચેનલની અંદર નવા હોય અને અગાઉના પ્રશ્નોની સિરીઝ નથી જોઈ તો એનું પ્લેલિસ્ટ જોવા માટે ચેનલના વિડીયો સેક્શનમાં જશો તો તમને ત્યાં પ્લેલિસ્ટ જોવા મળશે. ત્યાંથી તમે આપણી ચેનલમાં મોક ટેસ્ટનું જે પ્લેલિસ્ટ છે તે પણ જોઈ શકશો. આવા જ એક અન્ય પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.